બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતોને કેનાલમાં પાણી માટે નર્મદા વિભાગની નોટિસ 15 માર્ચથી સરહદી વિસ્તારની કેનાલોમાં સિંચાઈનું પાણી નહીં મળે ખેડૂતો દ્વારા નર્મદા કેનાલમાં મૂકેલા મશીન અને પાઇપો કાપી નાખવામાં આવશે તેવી નોટિસ નર્મદા વિભાગની નોટિસને લઈ ખેડૂત આગેવાન ઠાકરસિંહ રબારીની પ્રતિક્રિયા ખેડૂતોને પાઇપો કાપ્યા વગર ઉદ્યોગપતિઓના સરકાર કનેક્શન આપી 30 એપ્રિલ સુધી નર્મદામાંથી સિંચાઈનું પાણી આપવા માંગ કરાઈ રવિ પાક અને ઉનાળુ પાકના વાવેતરમાં પાણીની જરૂરિયાત હોય કરાઈ માંગણી બનાસકાંઠાના સરહદી વિસ્તારના સ્થાનિક નેતા અને આગેવાનો પણ રજૂઆત કરવા અપીલ કરી બ્યુરો રિપોર્ટ રામજીભાઈ રાયકોડ જય કિસાન નર્મદા વિભાગની છેલ્લા 2 દિવસથી ગ્રુપોમાં નોટિસ ફરી રહી છે ખેડૂતોને 15/3 પાણી બંધ કરવાનું છે પરંતુ દુઃખદ એ બાબતનું છે નોટિસમાં એમ લખો છો બકનળીઓ કાપી દેવામાં આવશે હવે જે કાપવાનું છે એ ઉદ્યોગપતિઓનો કાપો ને ખેડૂતો ઉપર જેમ નબળો ધણી બૈરી ઉપર સુરો એમ વારંવાર ખેડૂતોને જેમ કહો છો કે નળીઓ કાપી નાખવામાં આવશે 15/3થી ઉઠાવી લેજો મશીન એટલે નર્મદા વિભાગને પણ કહું છું ને ગુજરાતના મુખ્યમંત્રી સિંચાઈ મંત્રી અને અહીંના તમામ આગેવાનોને વિનંતી કરું છું કે અત્યારે ખેતરોમાં રાયડું જીરું પિયત કરેલા છે અને એ પિયત હાલ ખેડૂતોના પશુધન પણ ત્યાં ખેતરોમાં છે એટલે રાજ્ય સરકારના મુખ્યમંત્રીને વિનંતી કરું છું કે આપ એપ્રિલ મહિનાની 30 તારીખ સુધી પાણી ચાલુ રાખો ખેડૂતોની વેદના સમજો એવી રાજ્યના મુખ્યમંત્રી અને જે તે વિભાગના નર્મદા વિભાગના મંત્રીશ્રી અને અહીંના સ્થાનિક આગેવાનોને પણ કહું છું કે 30મી એપ્રિલ સુધી ખેડૂતો પોતાનો પાક પાકી ગયો છે પણ 1 મહિનો હજુ પણ લોકો ખેતરોમાં રહે એમના ઢોરોને પાણી પીવા માટે લોકોને પીવા માટે એપ્રિલ મહિના સુધી રાખો એવી વિનંતી કરું છું અને દરેક આગેવાનોને પણ કહું છું ખેડૂતોની વેદના સમજીને સરકારમાં રજૂઆત કરે.